માતંગ નામના મુનિ આ સેવા પોતાની નજર સામે લીધી અને શબરીબાઈને આશીર્વાદ આપીને કહ્યું, જા, એક દિવસ તારે ત્યાં રામ આવશે. અને પોતાના ગુરુ માતંગના વચનની અંદર વિશ્વાસ રાખી શબરીબાઈ હંમેશના માટે દરરોજ સવારના વહેલા ઉઠી બોર વીણી દળિયામાં ભરીને રાખે. મારા ગુરુજી કોઈ દિવસ ખોટું ના બોલે. મને કહ્યું છે કે તારે ત્યાં એક દિવસ રામ આવશે, આજે આવવા જ જોઈએ. અને કહેવાય છે કે રામની પ્રતીક્ષામાં વર્ષોના વર્ષો વીત્યા અને પોતાની આંખનું નૂર ગુમાવ્યું અને રામ આવ્યા. કેટલી ધીરજ રાખી, કેટલી શ્રદ્ધા રાખી કે મારા ગુરુજી કોઈ દિવસ ખોટું ન બોલે. ભગવાન શબરીને ત્યાં પધાર્યા એટલા માટે પધાર્યા. ભગવાને વિચાર કરો કે આ બાઈને મારા સંતના આશીર્વાદ છે, મારા સંતે વચન આપ્યું છે કે એક દિવસ તારે ત્યાં રામ આવશે, અને આજે હું એને ત્યાં નહીં જાઉં તો દુનિયાની અંદર સાચા સંતના વચનની મહત્તા ઘટી જશે. સંતના વચનને સત્ય કરવા માટે ભગવાન શબરીને ત્યાં પધાર્યા. પહેલું કારણ. બીજું કારણ, એની શ્રદ્ધા તો જુઓ, એના ધીરજ તો જુઓ. વર્ષો સુધી તપશ્ચર્યા કરી, વર્ષો સુધી રાહ જોઈ, વર્ષો સુધી ધીરજ રાખી, એના કારણે ભગવાન પધાર્યા. અને ત્રીજું કારણ કે એના હૈયાની અંદર ભારોભાર પ્રેમ હતો, અનુરાગ હતો. રાગવાળી વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે અને અનુરાગવાળી વ્યક્તિની પાસે ભગવાનને જવું પડે. રામાયણના બે પાત્રો છે, એકના હૈયામાં અનુરાગ છે ને એકના હૈયામાં રાગ છે. શૂર્પણખા ને રામના પ્રત્યે રાગ હતો. એને મનમાં એમ હતું કે જો સીતાજી મરે તો હું રામને વરું. ભગવાનના ભક્ત પ્રત્યે જેને ઈર્ષા હોય એવી વ્યક્તિને ભગવાનના પ્રત્યે ગમે તેટલો ભક્તિભાવ હોય છતાં પણ એ રાગ જ કહેવાય, અનુરાગ ન કહેવાય. શબરીના હૈયાની અંદર પરિપૂર્ણ પરિશુદ્ધ અનુરાગ હતો. કોઈના પ્રત્યે ઈર્ષા નહીં, રાગદ્વેષ નહીં, મમતા નહીં, ક્લેશ નહીં, પ્રપંચ નહીં, મારું તારું નહીં, વેરઝેર નહીં. પોતાના ગુરુના વચનની અંદર સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા કે એક દિવસ ભગવાન પધારશે. રામ એને ત્યાં પધાર્યા. કહેવાનું તાત્પર્ય કે જ્યાં સુધી સાચા સંત કે સાચા સદગુરુ એના આશીર્વાદ આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણને ભગવાનનો સાક્ષાત્કાર નથી થતો. ભગવાનને મેળવવા માટે, આત્માની મુક્તિ માટે સાચા સંતની જરૂર છે, સાચા ગુરુની જરૂર છે. ભાગવત આપણને આ આદેશ આપે છે. ભાગવતની અંદર મુખ્ય બે પાત્ર સુખદેવજી અને રાજા પરીક્ષિત, બેના વચ્ચેનો સંવાદ છે, બેના વચ્ચેની કથા છે. પરીક્ષિત શિષ્ય છે અને સુખદેવજી ગુરુ છે. શરણાગતિ સ્વીકારી કાળના મુખમાંથી મુક્ત થવા માટે ભગવાનના ચરિત્રનું, ભગવાનની કથાનું પાન કરી રહ્યા છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે ગુરુ ન મળે, ભગવાનનો સાક્ષાત્કાર ન થાય કે સાક્ષાત ભગવાન ન મળે ત્યાં સુધી આ માયાની અંદરથી મુક્તિ મળતી નથી. વેદોરજીના હૈયાની અંદર અનન્ય ભાવની પ્રેમ લક્ષણા ભક્તિ હતી. ભગવાન એને ત્યાં પધાર્યા. આધ્યાત્મિક માર્ગની અંદર ઘણી સાધનાઓ છે. એમાં જ્ઞાનની જરૂર પડે, ભક્તિની જરૂર પડે, વૈરાગ્યની જરૂર પડે, ધર્મની જરૂર પડે, સત્યની, દયાની, બ્રહ્મચર્યની, અહિંસાની જરૂર પડે. આ તમામ સદગુણોની આધ્યાત્મિક માર્ગની અંદર મહત્તા રહેલી છે. પરંતુ ભક્તિ છે એ એકડાની જગ્યાએ છે. ભક્તિ વગર, ભગવાનના પ્રત્યેના પ્રેમ વગર ગમે તેટલા સાધન અને તપશ્ચર્યા કરવામાં આવે એની કોઈ કિંમત નથી. ભક્તિ એકડો છે.
ભગવાનની સાથેના પ્રેમ પછી આપણે બીજા જે કંઈ સાધનો કરીએ એ સાધનની કિંમત વધી જાય છે. શ્રી હૈયાના કપડાને ઉજળું કરવા માટે ભક્તિની ગંગાના જળની અંદર જોબળવામાં આવે અને એની અંદર જ્ઞાનનો સાબુ લગાડવામાં આવે અને વળી પાછું ભક્તિ જળની અંદર જબોળવામાં આવે, ત્યાર પછી હૈયાનું કપડું ઉજળું થાય. જ્ઞાન કરતા ભક્તિની મહત્તા વધારે છે. અને એટલા માટે આપણે સવારના કથા પ્રસંગની અંદર સાંભળ્યું કે જ્ઞાન માર્ગનો, ધ્યાન માર્ગનો ત્યાગ કરી અને સુખદેવજી પોતે પોતાના પિતાજી પાસે આવીને ભગવાનના ચરિત્રોનું પાન કરતા હવા ભક્તિનો માર્ગ સ્વીકાર્યો. પરિનિષ્ઠિતોપી નરિગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષિ આખ્યાનમ યદધીતવાન. ભક્તિની જરૂર છે. જ્ઞાન છે એ ઘઉંના બાજરીના લોટ જેવું છે અને ભક્તિ છે તે શીરાની જગ્યાએ છે. મુઠ્ઠી ભરીને લોટ મોઢામાં નાખવામાં આવે તો તાળવે ચોટે. અને શીરો સરસ મજાનો બનાવ્યો હોય, 80 વર્ષનો વૃદ્ધ માણસ હોય, મોઢામાં એક પણ દાંત ન હોય ને એના મોઢામાં મૂકવામાં આવે લબક કરતો નીચે ઉતરી જાય. ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ એતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિ સત્સંગ અન્યથા યાંતિ વિદોપ્યધ. આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ. ગુણીનામ ગુણવત્તાયા કે ગુણવાન માણસના ગુણોનું ફળ શું? જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિ સત્સંગ અન્યથા યાંતિ વિદોપ્યધ. કે ભગવાનની એના જીવનની અંદર ભક્તિ ના હોય તો ગમે તેવો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. જ્ઞાનથી મુક્તિ નથી, ભક્તિ દ્વારા મુક્તિ છે. ભગવાનને ભક્તિ પ્રિય કયા છે. ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય છે. ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય છે. ભગવાન ભક્તિથી રીઝે છે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વર્ણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે. પ્રેમની આગળ સાધન સર્વે રવિ આગળ જેમ તારા રે. મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરા રે. પ્રેમ લક્ષણા ભક્તિ છે એ તો સૂર્યની જગ્યાએ છે અને બીજા બધા સાધન તારાની સિતારાની જગ્યાએ થઈ. તો ભક્તિ એટલે શું? ભક્તિની પરિભાષા શું? ભક્તિ કોને કહીશું આપણે? મંદિરમાં જઈને પ્રણામ કરવા એને ભક્તિ કહેવાય. ગીતા ભાગવત અને શિક્ષાપત્રીનો પાઠ કરી અને ભક્તિ કહેવાય. ગળામાં કંઠી પહેરીએ ભક્તિ, તિલક ચાંદલો કર્યો તે ભક્તિ. ભક્તિ એટલે શું? ભક્તિની પરિભાષા શું છે? મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહિમાએ સહિત અને જ્ઞાને સહિત ભગવાનની અંદર આરૂઢ ગાઢ સ્નેહ, એનું નામ ભક્તિ. મહિમા સહિતની ભક્તિ જોઈએ, જ્ઞાન સહિતની ભક્તિ જોઈએ. જ્ઞાન સહિતનો પ્રેમ, મહિમા સહિતનો પ્રેમ. અને એવી પ્રકારની ભક્તિ હોય એ જ લાંબા સમય સુધી ટકતી હોય છે. ગીતાની અંદર 2 પ્રકારની ભક્તિ બતાવી, સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. આ દુનિયાના કોઈ પણ સુખની કે વૈભવની કે સંપત્તિની આકાંક્ષા રાખીને ભગવાનની ભક્તિ કરવામાં આવે એને સકામ ભક્તિ કહેવાય. અને કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટેની ભાવનાથી કરવામાં આવે એને નિષ્કામ ભક્તિ કહેવાય. સકામ ભક્તિ લાંબો સમય સુધી ટકતી નથી. બહુધા આપણી તમામની ભક્તિ સકામ ભક્તિ હોય છે.
આપણું કામ પૂરું થાય એટલે ભગવાન ભગવાનની ઠેકાણે, આપણે આપણા રસ્તે. પેલા એક નાના ગામની અંદર એક શેઠે પોતાને ત્યાં પોપટ પાળેલો, અને પોપટ એ ઘરની અંદર કોઈ પણ બહારનો માણસ આવે એટલે બોલે રામ રામ, આવો આવો, પધારો, સ્વાગતમ. પોપટ મનુષ્યની વાણી બોલે, સ્વાગત કરે. એને ત્યાં એક શેઠ આવ્યા અને શેઠને જોયા અને પાંજરામાં પુરાયેલો પોપટ બોલ્યો સ્વાગતમ સ્વાગતમ, રામ રામ, પધારો. શેઠે વિચાર કર્યો કે આ તો બહુ સારું કહેવાય. આ તો અત્યારે માણસો પણ સંસ્કૃત ભૂલી ગયા છે. બાકી આપણો ભારત વર્ષ જોઈએ, ભૂતકાળ જોઈએ તો ખ્યાલ આવે કે આપણા ભારત વર્ષની અંદર સંસ્કૃતનું કેટલું પ્રભુત્વ હતું. તમે કદાચ સૌએ કથા સાંભળી હશે. શંકરાચાર્યજી મંડન મિશ્ર મહોદયને મળવા માટે નીકળ્યા, એના ગામમાં ગયા મંડન મિશ્રને મળવા માટે. તો કૂવા ઉપર જે મહિલાઓ પાણી ભરતી હતી એમની આગળ જઈને શંકરાચાર્ય પ્રશ્ન કર્યો કે મંડન મિશ્ર મહોદયસ્ય ગૃહમ કુત્ર વર્તતે, કે મંડન મિશ્ર મહોદયનું ઘર ક્યાં છે? મહિલાઓ પણ સંસ્કૃતમાં જવાબ આપે છે. એ બાઈઓ પણ સંસ્કૃત બોલતી હતી. સ્વતઃ પ્રમાણમ પરત પ્રમાણમ કિરાંગના યત્ર ગિરો ગિરંતી શિષ્યોપી શિષ્યે રૂપગીયમાનમ અવેહી મંડન મિશ્ર ધામ, કે જેના ઘરના આંગણાની અંદર પાંજરામાં પૂરાયેલા પોપટ અને મેના વેદોનો શાસ્ત્રાર્થ કરતા હોય, વેદો સ્વતઃ સિદ્ધ છે કે પરત સિદ્ધ છે એવી પ્રકારની ચર્ચા પોપટ ને મેના કરતા હોય તો સમજો કે અવેહી તન મંડન મિશ્ર ધામ, એ મંડન મિશ્રનું ઘર. શેઠે વિચાર કરો કે આ તો બહુ સારું કહેવાય, મારે પણ મોટો બંગલો છે અને હું પણ જો પોપટને મારા બંગલાની અંદર પાંજરામાં રાખું તો કેવું આખું વાતાવરણ સરસ બની જાય. એક શિકારીને કહું કે પોપટ લઈ આવો, એ કસાઈ જેવો હતો માણસ, લઈ આવો. ને પાંજરું સોનાનું, સોનાના પાંજરાની અંદર પોપટને પૂર્યો, પૈસા આપીને લીધો. અને એ પોપટે બોલવાની શરૂઆત તો કરી, રામ રામ નહીં, સ્વાગતમ નહીં, ભયંકર ગાળો બોલવા માંડ્યો. કોઈ પણ માણસ આવે ને કિલોની. શેઠે વિચાર કરો કે આમાં મારા આબરૂના કાંકરા થશે કે આ માણસ, મારું નાક કપાય આમાં. એને વિચાર કરો કે હવે આને સુધારવા માટે કંઈક તો કરવું પડે. પેલા માણસની પાસે લઈ ગયો કે આ જો તારા પાંજરાની અંદર જે પોપટ પુરાયો છે એ રામ રામ બોલે છે, મારો પોપટ ગાળો બોલે છે. જો તને કોઈ વાંધો ન હોય તો તારા પોપટનો થોડા દિવસના માટે આને સંગ લાગે, સંગ એવો રંગ લાગી જાય. કાળા બળદ સાથે ધોળો બળદ તમે બાંધો, વાન ના આવે પણ સાન તો આવે જ. પેલો લાત મારતો પેલો લાત મારવા માંડી પડે, એનો કલર ના આવે. કદાચ કાળાનો ધોળો ના થાય, ધોળાનો કાળો ના થાય. કદાચ એ સંઘની અંદર આ ગાળો બોલવાનું બંધ કરે ને રામ રામ બોલતો થઈ જાય. મને વાંધો નથી, પૂરો એક પાંજરામાં, બંનેને એક જ પાંજરામાં પૂરવામાં આવ્યા. તૃતીયમ પરિણામ આવ્યું. રામ રામ બોલતો તો એને રામ રામ બોલવાનું બંધ કરી દીધું, અને ગાળો બોલતો તો એને ગાળો બોલવાનું બંધ કર્યું. પેલા એ પ્રશ્ન કર્યો કે તે રામ રામ બોલવાનું બંધ કેમ કર્યું? એનો માલિક હતો, એને કહ્યું તે રામ રામ બોલવાનું બંધ કેમ કર્યું? સ્વાગતમ બોલતો હતો, રામ રામ બોલતો હતો, કે હવે મારા રામ રામ બોલવાની શું જરૂર છે? હું રામ રામ એટલા માટે બોલતો હતો, કેટલા વખતથી વિચાર કરતો હતો, મારી ઉંમર થઈ ગઈ, મારું લગ્ન થાય તો આ લગ્ન થઈ ગયા, હવે રામ રામ બોલવાની જરૂર શું? એમાં એક નર હતો ને બીજો માદા હતો. અને પેલાને પૂછ્યું કે તું ગાળો બોલતો, ગાળો બોલવાનું બંધ કેમ કર્યું? ગાળો એટલા માટે જ બોલતો હતો જલ્દી મારો પત્તો પડે. કહેવાનું તાત્પર્ય કે આજે માણસ માત્રની આ દશા છે. સકામ ભક્તિ લાંબો સમય સુધી ટકતી નથી. આપણું કામ પૂરું થયું, ભગવાન ભગવાનની ઠેકાણે, આપણે આપણે ઠેકાણે. ભક્તિ તો એને કહી શકાય કે જીવનના છેલ્લા શ્વાસ સુધી એના હૈયાની અંદર પ્રેમ એવો ને એવો રહે.
શ્રીજી મહારાજે વચનામૃતની અંદર મીણે પાયેલા દોરાની અને સોનાના દોરાની વાત કરી છે. મીણે પાયેલો દોરો છે ને એ શિયાળાની કડકડતી ઠંડની અંદર લાકડા છાપ બની જાય, એકદમ કડક અક્કડ રહે. શ્રાવણ મહિનો આવે, પ્રમુખ સ્વામી જેવા સંતો પધાર્યા હોય, પારણ ચાલતું હોય, ધામધૂમ હોય, દિલ્હીનું અક્ષરધામનું ઓપનિંગ હોય, આમ લાકડા છાપ કડક. આપણને લાગે કે નહીં આના જેવો કોઈ ભક્ત નહીં, આના જેવી કોઈ ભક્તિ નહીં. પણ એ મીણે પાયેલો દોરો છે ને, ઉનાળાનો ધગધગતો તાપ થાય, ઢીલો ઘેંસ જે લબડાય નમઃ, કંઈક અપમાન થાય, દુઃખ આવે, તિરસ્કાર થાય, શરીરમાં રોગ થઈ આવે, વેપાર નોકરી ધંધાની અંદર ખોટ જાય, ભક્તિ કરી કરીને મરી ગયા તો ભગવાને આવું જ કર્યું આપણું, ભગવાનને મૂકે પડતા. પણ સોનાનો દોરો 6 ઋતુની અંદર એક સરખો રહે, એમાં લેશ માત્ર આગો પાછો ન થાય. જેના હૈયાની અંદર મહિમા સહિતની, જ્ઞાન સહિતની ભગવાનને વિશે પ્રીતિ હોય, એ વ્યક્તિ દિવસે દિવસે ભક્તિમાં અને ભગવાનને વિશેની પ્રીતિમાં વૃદ્ધિને પામે. મીરાબાઈની ભક્તિ જુઓ, નરસિંહ મહેતાની ભક્તિ જુઓ, લાડુબા જીવુબા જમકુવાની ભક્તિ જુઓ, દાદા ખાચરની ભક્તિ જુઓ, મહારાજના સમયમાં જે સંતો થયા એની ભક્તિ જુઓ. સોનાના દોરા જેવી. સોનાનો દોરો છે અને ઉનાળો પણ અસર ન કરે, શિયાળો પણ અસર ન કરે, ચોમાસું પણ અસર ન કરે. પહેલાના સમયની અંદર લોલકવાળા ઘડિયાળ આવતા. રાજા મહારાજાઓને ત્યાં મોટા ઘડિયાળ હોય ને, એ ઘડિયાળની પાછળ, લોલકની પાછળના ભાગમાં સોનાની પટ્ટી હોય. મૈસૂર પેલેસમાં જશો ને ત્યાં આમાં મોટા ઘડિયાળો છે, આર્ટ ગેલેરી છે ત્યાં ઘડિયાળો છે. તો એ લોલકની નીચે એક પેલો નટ રાખવામાં આવે, લોખંડની પટ્ટી હોય તો એ ગરમીની અંદર લોખંડ ફૂલે, લોખંડ ફૂલે એટલે લોલક ધીમું ચાલે, લોલક ધીમું ચાલે એટલે કાંટો ધીમો ફરે, એટલે ઘડિયાળ પાછળ જાય, એને થોડી ટાઈટ કરે નટને. પણ સોનાની પટ્ટી જે લોલકની પાછળના ભાગમાં હોય ને, નટની જરૂર જ ન પડે. તો ભક્તિની વ્યાખ્યા એ છે, ભક્તિની પરિભાષા શ્રીજી મહારાજે અને શાસ્ત્રોની અંદર એ આપવામાં આવી કે ભગવાનને વિશે પ્રીતિ કયા ભગવાન, કે ભગવાન કે જેના નામનું હું રટણ કરું છું, સ્મરણ કરું છું, ભજન કરું છું, જેની ઉપાસના કરું છું, અને આ દેહ ને દેહ મૂક્યા પછી જેની પાસે મારે જવાનું છે, ભગવાન કોણ છે? કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, એથી પર અક્ષર, અને જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે, એવું જે અક્ષર, એ અક્ષરથી પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ મારા ઈષ્ટદેવ છે, આરાધ્ય દેવ છે, ઉપાસ્ય દેવ છે, એની હું ઉપાસના કરી રહ્યો છું. આવા પ્રકારના મહિમાએ સહિત, જ્ઞાને સહિત ભગવાનને વિશે આરૂઢ સ્નેહ કહેતા પ્રીતિ કરવામાં આવે, એનું નામ ભક્તિ. એટલા માટે સુખદેવજી રાજા પરીક્ષિતને કહું કે અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદાર દેહી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. કે સર્વ કામનાઓનો ત્યાગ કરીને યજેત પુરુષમ પરમ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરો. ઘણા માણસો તો શું કે, અમારે તો ભગવાન બધાય હરખા, એમાં કોને નાના મોટા કહેવા. ઘણા પાસેથી સાંભળું છું, બધા ભગવાન હરખા, અમારે તો બધાય સાધુ હરખા. સંતો એક માળાના મણકા રે, એમાં કોણ નાના ને કોણ મોટા રે. કેટલી અજ્ઞાનતા છે. ભગવાન 5-25 નથી, ભગવાન 5-25 નથી. કોઈ પણ શાસ્ત્રનો ભગવાન એક છે, જેને આપણે પરમાત્મા કહીએ, પરબ્રહ્મ કહીએ, પરમ શક્તિ કહીએ. જે નામથી તમારે કહેવાય તે નામથી કહો, ભગવાન એક જ છે. પણ કોઈ એમ કે અમારે તો બધા ભગવાન હરખા. કેટલું અજ્ઞાન. તમારી સામે 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા
25 પૈસા, 50 પૈસા, રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા અને લાખ રૂપિયા મૂકવામાં આવે લાઈનમાં. અને તમે એમ કહો કે આ બધા પૈસા સરખા કહેવાય? પૈસા કહેવાય એની ના નહીં, પૈસા કહેવાય એમાં ના નથી, પણ 5 પૈસા અને લાખ રૂપિયા બંનેને સરખા કહેવાય? અને જે કોઈ સરખા કહેતું હોય તો સમજવું કે એનો ઉપરનો માળ ખાલી છે. ઘણા બધા દેવ દેવીઓ છે, એની અંદર ભગવાનની શક્તિ કાર્ય કરી રહી છે. ભગવાન એક જ છે. ભગવાન પરમ તત્વ, પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ એક જ તત્વ છે. પણ પોતે કાર્ય કરવા માટે જુદા જુદા દેવ દેવીઓની અંદર પોતાની શક્તિ એમાં મૂકતા હોય છે. યજેત પુરુષમ પરમ, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. સુખદેવજીએ કહ્યું કે વિદુરજીના હૃદયની અંદર ભગવાનના પ્રત્યેની આવી અવિચળ અને અડગ ભક્તિ હતી. ભગવાન સામે ચાલીને એને ત્યાં પધાર્યા. ભક્તિ એટલે શું? બાહ્ય પદાર્થ અર્પણ કરવા, એને આપણે વિશાળ મોટી ભક્તિ કહીએ છીએ. કોઈ ફૂલનો અને ફળનો ટોપલો લઈને ભગવાનની આગળ મૂકે, આપણને થાય કેટલી ભક્તિ છે, કેટલો મહાન ભક્ત છે. અને કોઈ ગરીબ માણસ હોય, તુલસીના 2 પાંદડા લાવીને ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરે, આપણને થાય ભક્તિ, નજરમાં જ ન લઈએ. આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનની ફૂટપટ્ટી, ભગવાનનું મેજરમેન્ટ કંઈક જુદું છે, કેલ્ક્યુલેશન જુદું છે. આપણે ગણીએ 1 ને 1 2 થાય, આપણે ગણીએ 2 ને 2 4 થાય, આપણે ગણીએ 100 ને 100 200 થાય. પણ ભગવાનના દરબારની અંદર 100 ને 100 200 નહીં, 100 ને 100 1 પણ થઈ શકે. ભગવાનના દરબારની અંદર 1 ને 1 2 નહીં, 1 ને 1 1 લાખ પણ થઈ શકે. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. તે વખતે ત્યાં આગળ મંદિર બાંધવાનું હતું, એટલા માટે ખરડો થયો. સૌ કોઈએ પોતપોતાની શક્તિ પ્રમાણે દાન કર્યું, સેવા લખાવી. એ સભા બિરાજમાન હતી. સભામાં ઘણા બધા ભક્તો બિરાજમાન હતા. તે વખતે એક ગરીબ બ્રાહ્મણ, જેનું નામ દુબળી ભટ્ટ, શુક્લકડી કાયા, શરીરના ધોતિયાની અંદર કેટલા 17 કાણા હતા, ખેસ ફાટેલો હતો. ધ્રુજતા ધ્રુજતા સભાના છેવાડના ભાગની અંદર આવીને ઉભા રહ્યા. મહારાજે તરત જ સામેથી એને અંદર આવવા દો. શ્રીજી મહારાજે ભક્તને પોતાની પાસે બોલાવ્યા. પોતાના ખેસના છેડાની અંદર 13 તોકડા બાંધેલા હતા, 13 દોકડા. મહારાજના ચરણારવિંદ અર્પણ કર્યા. મહારાજે 13 દોકડા ગણ્યા અને કહ્યું કે ગોપીનાથ દેવની જય. મંદિર પૂરા થઈ ગયા. સોરા ખાચરે કહ્યું, મહારાજ એવું તે કયું મોટું દાન કર્યું કે તમે આ મંદિર પૂરા થયા જય બોલાવો છો? મહારાજે કહ્યું, આ 13 દોકડા. સુરા ખાચરે કહ્યું, મારા 13 દોકડામાં તો તગારું ન આવે. ચૂનો પીલવા માટે, ચૂનાની આપલે કરવા માટે તગારાની જરૂર પડશે, તગારું ન આવે. મહારાજે કહ્યું, જુઓ, તમે લોકોએ તમારા માટે, બૈરા છોકરા માટે, કુટુંબ કબીલા માટે બાજુ ઉપર રાખીને પછી અમને આપ્યું છે. ને આ બ્રાહ્મણે પોતાના જીવનની તમામ સઘળી કમાણી અમારા ચરણારવિંદની અંદર સમર્પણ કરી, સર્વસ્વ આપી દીધું. કઈ ભક્તિ મહાન! વિદુરજીની ભક્તિ મહાન, શબરીની ભક્તિ મહાન, દાદા ખાચરની ભક્તિ મહાન, આ ગરીબ બ્રાહ્મણની ભક્તિ મહાન. પદાર્થની મહત્તા નથી, હૃદયના ભાવની મહત્તા છે. તમે કેટલી માળા કરો છો એની મહત્તા નથી, પણ માળામાં ભગવાનના પ્રત્યેનો પ્રેમ કેટલો છે, ભાવ કેટલો છે, એની મહત્તા છે. પદાર્થ બદલવાની જરૂર નથી. ઘણાના મનમાં એમ હોય કે મોટા ફૂમકાવાળી, 3 ફૂમકાવાળી માળા હોય તો ભગવાન જલ્દી રાજી થાય.
સુખડની માળા હોય તો ભગવાન જલ્દી રાજી થાય, વધારે માળા કરીએ તો ભગવાન વધારે રાજી થાય, એવું નથી. વધારે માળા કરવાની જરૂર, માળાને વધારવાની જરૂર નથી, દંડવત વધારવાની જરૂર નથી, ભાવ વધારવાની જરૂર છે, મહિમા વધારવાની જરૂર છે, પ્રેમ વધારવાની જરૂર છે. કોઈ ખેડૂત હોય ને એના ખેતરની અંદર કપાસ થાય અને એ કપાસનો ભાવ તે વખતે ચાલતો હોય એ ભાવે ન વેચે અને 2-4 મહિના પછી કપાસનો ભાવ ડબલ થઈ જાય. કપાસ તો એટલો ને એટલો જ છે, એના એ કપાસની અંદર એને ડબલ ભાવ આવે. કેમ? ભાવ વધ્યો. માળા એની એ, દંડવત એના એ, પદાર્થ એના એ, પણ એની અંદર જો ભાવ ભળી જાય તો એની કિંમત વધી જતી હોય છે. તો ભક્તિની મહત્તા છે. જેના હૈયાની અંદર ભગવાનના પ્રત્યેની ભક્તિ ન હોય એ કોઈ દિવસ મુક્તિ સુધી, ભગવાનના ધામ સુધી પહોંચી શકતી નથી. મીન સ્નાન રત ફણી પવન ભૂક મેષસ્તુ પરણાશનો નિરાશી ખલુ ચાતકા પ્રતિદિનમ શેતે બિલે મૂષક ભસ્મધૂલન તત્પરો નનુ ખરો ધ્યાનાદિ રૂઢો બક સર્વે કિમ નહીં યાંતિ મોક્ષ પદવીમ ભક્તિ પ્રધાનમ તપ. કેટલાકની એવી માન્યતા હોય છે કે ગંગામાં સ્નાન કરો એટલે કલ્યાણ. ગંગામાં તો માછલાય સ્નાન કરે. મીન સ્નાન રતઃ, ગંગાજીમાં નાય છે, જન્મથી મૃત્યુ પામે ત્યાં સુધી ગંગામાં જ હોય છે. ગંગામાં સ્નાન કરવાથી કલ્યાણ થતું હોય તો થઈ રહ્યું. નાહવું એ ભક્તિ નથી, મહિમાથી નાહવું તે ભક્તિ છે. શિવજીએ પાર્વતીજીએ શિવજીને કહ્યું કે જુઓ તો ખરા, ગંગા નદીની અંદર આટલી કડકડતી ઠંડીમાં આટલા બધા માણસો સવારના પોરમાં વહેલા આવીને હર હર ગંગે મહાદેવ કરીને નાહી છે, કેટલા મહાન ભક્તો છે. શિવજીએ કહ્યું કે આ બધા ભગત નથી, આ લોલમ લોલ કેટલા હાલ્યા આવે છે. હું ન માનું, આ કડકડતી ઠંડીમાં સવારનો ખાટલો છોડવો, ઊંઘનો ત્યાગ કરવો અને ઠંડા પાણીથી નાહવું મહિમા વગર થોડું બને, ભક્તિ વગર થોડું બને. તો કે હું ન માનું. શિવજીએ કહ્યું કસોટી કરવીશ કે તૈયાર. શિવજીએ કહ્યું તમે એક ગરીબ ભિખારણ બાઈનું રૂપ ધારણ કરો અને હું અહીંયા પાણીના ખાબોચિયાની અંદર જઈને બેસી જાઉં છું. અહીંયા જે સવારના નાહવા માટે નીકળે છે ને એ બધાની વિનંતી તમારે કરવાની કે આ મારા પતિદેવ છે, ખાબોચિયામાં ખૂંચી ગયા છે, એને કૃપા કરીને બહાર કાઢો, મારી પાસે મોકલજો. પછી શું થાય છે હું તમને જણાવું છું. શિવજી ખાબોચિયામાં બેઠા અને પાર્વતીજી ઊભા રડે. સવારના નાહવા માટે બધી લાઈન લાગી, રડતા રડતા કરગરતા જાય, વિનંતી કરતા જાય, મને કૃપા કરો, મારા ઉપર આટલી મદદ કરો, મહેરબાની કરો. શું થયું? કે મારા પતિદેવ ખાબોચિયામાં ખૂંચી ગયા છે, એને બહાર કાઢી આપો. થોડી દયા આવે અને જાય પણ ખરા. અને આ બાજુ શિવજી શું કે, દૂર રહેજે, મારી પાસે આવતો નહીં, તું મહાભયંકર પાપી છો, જો તું મને અડીશ ને તો મને પાપી બનાવી દઈ, માટે દૂર જ જા. પેલાને એમ થાય કે આને મદદ કરવા માટે આવીએ છીએ ને આપણને પાપી કહે છે, હલતી જ પકડે, કોઈ કાઢવા માટે તૈયાર ન થાય. એમાં સેંકડો માણસોને વન બાય વન વારા પરથી મોકલ્યા અને છેવટે એક માણસ આવ્યો, એને પણ શિવજીએ એમ કહ્યું કે તું પાપી છો, નાલાયક છો, નીચ છો, અધમ છો, મહા દુર્ગુણી છો, મને અડતો નહીં, મને પાપી બનાવી દઈશ. પેલા માણસે કહ્યું કે જુઓ, મહેરબાની કરીને તમે મને પાપી ન કહેતા. કે કેમ ભાઈ? દુનિયામાં મારા જેવો કોઈ પુણ્યશાળી નથી. કેમ? એમ કે મેં શાસ્ત્રોની અંદર ને સંતોની પાસેથી ઘણી વખત સાંભળ્યું છે કે ગંગા નદી તો એટલી પવિત્ર અને ભદ્ર છે કે એની અંદર જાણે અજાણે કોઈ પણ સ્નાન કરે ને તો એના જન્મ જન્મના પાપ બળી જાય.
કેટલાય વખત મેં સ્નાન કર્યું છે, હું તો પાપી નથી, હું એટલો પુણ્યશાળી બન્યો છું કે મારું દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે, માટે મને પાપી ન કહેતા. શિવજી ફડાક કરતા બેઠા થયા, ઊભા થયા. પાર્વતીજીને બોલાવીને કહ્યું કે જો આમાં જેટલા મોકલ્યા ને એમાં એકલો મહિમાથી નાહવાવાળો આ એકલો નીકળ્યો, બાકી બધા લોલમ લોલ. કોઈને પ્રતીતિ નથી આવી. લો, આ એકને પ્રતીતિ આવી કે ગંગામાં નાહવાથી પાપ બળે. કહેવાનું તાત્પર્ય, ગંગામાં નાહવાથી કલ્યાણ થઈ જતું હોય અને સ્વભાવનું પરિવર્તન થઈ જતું હોય તો વાત જ જુદી છે. ઘણા ગંગામાં નાતા નાતા ઝઘડતા હોય છે. ગંગાજીમાં સ્નાન કરે અને એકબીજા ઉપર પાણીના છાંટા ઉડે ને કપડાં પલળે એટલે પેલો બાયો ચડાવે બરાબર, ગાળા ગાળી ગંગા નદીમાં સ્નાન કરતા કરતા. મીન સ્નાન રત ફણી પવન ભૂખ. કેટલાકની એવી માન્યતા છે કે તમે આહારનો ત્યાગ કરી દો, ખોરાકનો ત્યાગ કરી દો, ઉપવાસ કરો, વ્રત કરો, ચાંદ્રાયણ કરો, ભૂખ્યા રહો અને પવન ભરખીને રહો તો કલ્યાણ થાય. તો અજગર તો વાયરો ભરખીને જ રહે છે. ફણી પવન ભૂખ, એનું કલ્યાણ નથી થતું. મેષસ્તુ કર્ણાશનો. કેટલાકની એવી માન્યતા છે કે પાંદડા ને કંદમૂળ ખાઓ તો કલ્યાણ. ઘેટા બકરા શું ખાય છે? એ જ ખાય ને. ઘેટા બકરા પાંદડા જ ખાય છે ને કચરો જ ખાય છે. એમ કલ્યાણ થતું હોય તેનું કલ્યાણ પહેલા થવું જોઈએ. નિરાશી ખલું ચાતકા પ્રતિદિનમ. ચાતક નામનું પક્ષી છે, ચોમાસામાં જ્યારે વરસાદ વરસે ત્યારે પાણી પીવે. આપણે કદાચ નિર્જળા ઉપવાસ 24 કલાકનો એક વખત કરીએ. આમાં બહુ નિષ્ઠાવાન હરિભક્તોને સત્સંગી હોય તે 12 મહિનાના 5 ઉપવાસ તો કરતા જ હોય. 24 કલાકનો ઉપવાસ, પાણી પણ નહીં પીવાનું. ચાતક પક્ષી 8 મહિના સુધી પાણીનું એક પણ ટીપું પોતાની ચાંચની અંદર લેતું નથી, કારણ કે ભગવાને એવી રચના કરી છે કે એના ગળાની અંદર છિદ્ર બનાવ્યું છે. એ ચાંચમાંથી લઈને પાણી લઈને આમ લેવા જાય તો પાણી ગળામાં બહાર નીકળી જાય. વરસાદ વરસે ત્યારે પોતાની ચાંચ ઊંચી રાખીને વરસતા વરસાદના બિંદુ પોતાની ચાંચની અંદર ઝીલી લઈને નીચે જાય. નિર્જળા રહેવાથી કલ્યાણ થતું હોય તો ચાતકનું કલ્યાણ પહેલા થવું જોઈએ. ધ્યાનાદિ રૂઢો બખ. કેટલાકની માન્યતા એવી છે કે ધ્યાન કરીએ તો જ કલ્યાણ. બગલા ધ્યાન જ કરે છે ને, એવું ધ્યાન કરે કે આપણને લાગે કે એક પગ ઊંચો રાખીને આપણને થાય કે આના જેવું કોઈનું ધ્યાન નહીં. એવા ધ્યાનથી કલ્યાણ ન થાય. સર્વે કિમ નહીં આંતિ મોક્ષ પદવીમ ભક્તિ પ્રધાનમ તપ. આ કલ્યાણને પામતા નથી, કારણ કે એના જીવનની અંદર ભગવાનના પ્રત્યેની ભક્તિ નથી, ભગવાનને પ્રાપ્ત કરવાની ભાવના નથી, કાળના મુખમાંથી મુક્ત થવાની કામના નથી, તમન્ના નથી. ભગવાન ભક્તિ પ્રિય છે. એક તપસ્વી જંગલમાં તપ કરતો હતો અને તપ કરતા 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 એટલો તપની અંદર એટલો મગ્ન બની ગયો, વર્ષો વીત્યા. એમાં બન્યું એવું કે પેલા કાગડા આવ્યા. એને થયું કે આ માણસ હાલતો નથી, ચાલતો નથી, બેઠો એ બેઠો. એના શરીર ઉપર ચાંચ મારવા માંડ્યા. તો પણ આટલું બધું ધ્યાનમાં એકાગ્ર બની ગયેલો, થોડો જાગ્રત થયો અને જોયો તો કાગડા એના શરીરમાંથી માંસના લોચા કાઢીને ખાતા હતા. તરત જ કાગડાઓને એણે કહ્યું કે કાગા સબતન ખાઈયો, ચૂન ચૂન ખાઈયો માંસ. એ કાગડાઓ તમારે જે ખાવું હોય તે ખાવ, ચૂન ચૂન ખાઈયો માંસ, કિંતુ દો નયન મત ખાઈયો પીયું મિલન કી આશ. મહેરબાની કરીને મારી 2 આંખો ન ખાતા, કારણ કે મને આ આંખો દ્વારા ભગવાનને નિહાળવા છે અને સાક્ષાત ભગવાન મૂર્તિમાન દર્શન દેવા માટે પધાર્યા. બહુ જ ટૂંકા તપના અંતે એને ભગવાને સાક્ષાત દર્શન આપ્યા, કારણ કે એના તપના પાયાની અંદર ભગવાનને વિશે ભક્તિ હતી, ભગવાનને પ્રાપ્ત કરવાની ભાવના હતી. તપ પણ આપણું ક્યારે ફળે કે ભગવાનને રીઝવવાની ભાવના હોય ત્યારે. સુખદેવજીએ કહ્યું કે રાજા પરીક્ષિત, વિદુરજીના હૈયાની અંદર ભગવાનના વિશે
અનન્ય પ્રેમ હતો, અનન્ય ભક્તિ હતી. ભગવાન સામે ચાલીને દુર્યોધનના મેવા મીઠાઈનો ત્યાગ કરીને એને ત્યાં પધાર્યા ને ભાજી આરોગી. અને આ દુનિયાની અંદર જેણે જેણે સાચા અર્થની અંદર ભગવાનનું ભજન કરવું છે, ભગવાનનું નામ લીધું છે, ભગવાનની ભક્તિ કરી છે, ભગવાનને પ્રેમ કર્યો છે, એ દુનિયામાં અમર બની ગયા છે. મીરાબાઈને આટલા વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાને આટલા વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ. સંત જ્ઞાનેશ્વર અને તુકારામને યાદ કરીએ છીએ. શબરીબાઈને યાદ કરીએ છીએ. શબરીબાઈ એવો કોઈ ગ્રંથ લખ્યો છે ખરો? એવી કોઈ તપશ્ચર્યા કરી છે ખરી? એવી કોઈ વિદ્વાન હતી? શબરીને ત્યાં રામ પધાર્યા અને એના હેઠા બોર જમ્યા. તે વખતે કોઈ ફોટોગ્રાફર હાજર હતો? કોઈ પ્રેસ રિપોર્ટર હાજર હતો? કોઈ ટીવી ચેનલ વાળો હાજર હતો? રામ, લક્ષ્મણ અને શબરી એ જંગલની અંદર કુટિયામાં માત્ર 3 જ તત્વ હતા. વર્ષો પછી પણ આજે આપણે યાદ કરીએ છીએ, કારણ કે એના હૈયાની અંદર સાચો પ્રેમ હતો, ભક્તિ હતી. આજે વર્ષો પછી પણ શબરી આપણા સમાજની અંદર જીવે છે. મીરા જીવે છે, નરસિંહ મહેતા જીવે છે, દાદા ખાચર જીવે છે. એને આપણે યાદ કરીએ છીએ. यहाँ तो लोग जीने के लिए ही जिया करते हैं, यहाँ तो लोग जीने के लिए ही जिया करते हैं, जीवन का नहीं कुछ लाभ तो भी जिया करते हैं. मृत्यु के पहले मरते हैं हजारों, लेकिन जिंदगी तो उनकी है जो मरने के बाद भी जिया करते हैं. મૃત્યુ પછી પણ માણસ જીવતો હોય એવા કોણ છે? મીરાબાઈ, શબરી, નરસિંહ મહેતા, લાડુબા, જીવુબા, જમકુબા. દુનિયામાં કરોડો અને અબજો માણસ આવ્યા ને ગયા, ખબર જ નથી. જે આપણા કુળમાં નથી, જેણે આપણને કઈ વારસામાં આપ્યું નથી, છતાં પણ આપણે એને આજે આટલા વર્ષો પછી યાદ કરીએ છીએ. આપણી 5મી પેઢીના દાદાનું નામ આપણને યાદ નથી. આપણા બાપુજીનું નામ પૂછવામાં આવે તો ખબર છે? ભગવાનના વિશેની ભક્તિ છે, અને ભક્તિવાળી વ્યક્તિ છે એ કોઈ દિવસ મરતી નથી, અજરમર બની જાય છે. સુખદેવજીએ કહ્યું, રાજા પરીક્ષિત, કે વિદુરજીને આ દુનિયાની અંદર ભગવાને અમર બનાવી દીધા. અને ભગવાન છે ભક્તિ પ્રિય છે, હૃદયના શુદ્ધ ભાવને જુએ છે, આપણા રૂપને નથી જોતા, આપણી સત્તાને નથી જોતા, આપણી સંપત્તિને નથી જોતા, આપણી ઉંમરને નથી જોતા, આપણી નાતિ જ્ઞાતિને જોતા નથી, આપણી વિદ્વતાને નથી જોતા. ભગવાનની સીધી નજર આપણા હૃદય સામી જાય છે કે આ વ્યક્તિના હૃદયની અંદર મારા પ્રત્યે ભાવ કેટલો છે, પ્રેમ કેટલો છે. આપણી હંમેશના માટે એ ભાવના રહી છે કે વધારે પ્રમાણની અંદર સેવા કરે, વધારે પદાર્થ અર્પણ કરે એ મહાન ભક્ત કહેવાય. પણ ભગવાનના દરબારની અંદર એવું નથી. ભક્તિ કરવી તો ભાવથી કરવી, ભગવાનને રીઝવવા માટે કરવી, સંસારની તમામ કામનાઓનો ત્યાગ કરીને કરવી. ભક્તિનો અતિ અપાર મહિમા સુખદેવજીએ ગાયો, આપણા સંતોએ ગાયો કે અર્વ ખર્વ અરુ ધન મિલે, ઉદય અસ્ત में राज, तुलसी हरि की भक्ति बिना सबे नरक का साज. અર્વ ખર્વ ધન મિલે, ગમે તેટલી ધન સંપત્તિ મળે,
ઉદય અસ્ત મેં રાજ, જ્યાં સૂર્ય ઉદય થતો હોય જ્યાં અસ્ત પામતો હોય ત્યાં સુધીનું રાજ્ય આપણને મળે, પરંતુ આપણા જીવનની અંદર ભગવાનના વિશેની ભક્તિ ન હોય તો સબે નરક કા સાજ, એ નરકમાં જવાનો ખજાનો મેળવ્યો છે એવું સંતો માને છે. ભગવાન આપણા ભાવને વશ થતા હોય છે, પ્રેમને વશ થતા હોય છે. આપણે આજે આપણા તમામ મંદિરોની અંદર હિંડોળા ઉત્સવ ચાલે છે. ભગવાન હિંડોળાની અંદર બિરાજમાન થયા છે. ભગવાનને આપણે જુદા જુદા પ્રકારના ફૂલના, ચોકલેટના, ફ્રૂટના, સૂકા મેવાના હિંડોળા બનાવીને એની અંદર ઝુલાવીએ છીએ. ભગવાનને ઝુલાવવા માટે હૈયાનો હિંડોળો તૈયાર કરવાની જરૂર છે. હૈયાના હિંડોળાની અંદર હૃદય સિંહાસનની અંદર ભગવાનને બિરાજમાન કરીને આપણે ઝુલાવીએ. ભગવાનને ઝુલાવવા કે હિંડોળાની અંદર રહેલા ભગવાનની જે દોરી છે એ દોરી આપણા હાથમાં હોય. થોડીક ક્ષણોના માટે ભગવાન આપણી નજીક આવે, થોડીક ક્ષણોના માટે ભગવાન આપણાથી દૂર થાય, છતાં પણ ભગવાન આપણી પાસે ને પાસે જ છે. દૂર જાય છતાં પણ પાસે છે, નજીક આવે છતાં પણ પાસે છે. ભગવાન અખંડ આપણી નજરની સામે છે. ભગવાન આપણા ભાવના હિંડોળે ઝૂલી રહ્યા છે. એવી પ્રકારની ભાવના સાથે ભગવાનને આપણે ઝુલાવીએ અને એ અનુસંધાનનું કીર્તન આપણે અત્યારે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. હોરે હોરે ઝૂલો મહારાજ હિંડોર નામે, હોરે હોરે ઝૂલો મહારાજ હિંડોર નામે, હોરે હોરે ઝૂલો મહારાજ. છેલ ઝુલાવું રતન હિંડોળે, સુફળ કરું સબ કાજ. છેલ ઝુલાવું રતન હિંડોળે, સુફળ કરું સબ કાજ. હે જી સુફળ કરું સબ કાજ. હોરે હોરે ઝૂલો મહારાજ હિંડોર નામે, હોરે હોરે ઝૂલો મહારાજ હિંડોર નામે, હોરે હોરે ઝૂલો મહારાજ. ઝરમર ઝરમર મેઘા વરસે, ઝરમર ઝરમર મેઘા વરસે, ગરજે ગગન ધનગાર. ઝરમર ઝરમર મેઘા વરસે, ગરજે ગગન ધનગાર. દાદુર મોર બપૈયા બોલત આનંદ છાયો આજ. દાદુર મોર બપૈયા બોલત આનંદ છાયો આજ. હે જી આનંદ છાયો આજ. હોરે હોરે ઝૂલો મહારાજ હિંડોર નામે, હોરે હોરે ઝૂલો મહારાજ હિંડોર નામે, હોરે હોરે ઝૂલો મહારાજ. तुम झूलो हो गाऊ हिंडोरा करके सुबग समाज. तुम झूलो हो गाऊ हिंडोरा करके सुबग समाज. थई तात तान मिलावो बाजत ताल बखार. थई तात तान मिलावो बाजत ताल बखार. हे जी बाजत ताल बखार. होरे होरे झूलो महाराज हिंडोर नामे, होरे होरे झूलो महाराज हिंडोर नामे, होरे होरे झूलो महाराज. यह छवि निरखी नाथ तुम्हारी,
यह छवि निरखी नाथ तुम्हारी मदन भयो हतलाज। यह छवि निरखी नाथ तुम्हारी मदन भयो हतलाज। अक्षरनाथ रहो नैनन में प्रेमानंद शिरताज। अक्षरनाथ रहो नैनन में प्रेमानंद शिरताज। हे जी प्रेमानंद शिरताज। हो रे झूलो महाराज हिंडोर नामे। हो रे झूलो हिंडोर नामे। हो रे झूलो महाराज। छेल झुलावो रतन हिंडोड़े सुफल करो सब काज। छेल झुलावो रतन हिंडोड़े सुफल करो सब काज। हे जी सुफल करो सब काज। हो रे झूलो महाराज हिंडोर नामे। हो रे झूलो महाराज हिंडोर नामे। हो रे झूलो महाराज हिंडोर नामे। हो रे झूलो महाराज। સુખદેવજીએ રાજા પરીક્ષિતની આગળ ભક્તિનો અતિ અપાર મહિમા ગાયો અને ત્યાર પછીની કથા પ્રસંગની અંદર કહ્યું કે એક વખત સરસ્વતી નદીના કિનારા ઉપર કશ્યપ મુનિ પોતે ધ્યાન અવસ્થાની અંદર બિરાજમાન હતા. સાંજનો સમય હતો અને તે વખતે તેમના પત્ની દીતિ કામ વિહવળ બન્યા. કશ્યપ મુનિએ ધ્યાનમાંથી જાગૃત થઈને કહ્યું કે એશા ઘોર તમાવેલા ઘોરાણામ ઘોર દર્શના. અત્યારે સાંજનો સમય છે, તમે કામ વિહવળ થયા છો, તે અત્યારના સમયની અંદર આવું પ્રકારનું કર્મ કરવું તે આપણા માટે યોગ્ય નથી. ઘણી ઘણી ના પાડી છતાં પણ દીતિ પોતે માન્યા નહીં અને પોતાની ઈચ્છા પ્રમાણેનું કર્મ કર્યું. ક્રોધાયમાન થયેલા કશ્યપ મુનિએ દીતિને શાપ આપ્યો કે અત્યારે તને જે આ ગર્ભ રહ્યો છે એની અંદરથી રાક્ષસનો જન્મ થશે. આ શાપ સાંભળતાની સાથે રડતા રડતા દીતિએ પ્રાર્થના કરી, મારી ભૂલ થઈ, મારો અપરાધ થયો, મને માફ કર. કશ્યપ મુનિએ કહ્યું કે જે તમે પાપ કર્મ કર્યું એનું ફળ તો મળશે જ, પરંતુ મારી માફી માગી છે તો તમારો પ્રપૌત્ર છે ભગવાનનો ઉત્તમ મહાન ભક્ત બનશે. ગ્રહસ્થાશ્રમ ધર્મ છે એ મર્યાદાનો આશ્રમ છે. લગ્ન કરવાની ના નથી, સંસાર માંડવાની ના નથી, પરંતુ સંસારની અંદર મર્યાદા અને નીતિ નિયમનો ભંગ કરવામાં આવે. જે દંપતીના જીવનની અંદર મર્યાદા ના હોય, નીતિ નિયમ ન હોય, ધર્મ ન હોય, સદાચાર ન હોય, એને ત્યાં પાપી પ્રજાની ઉત્પત્તિ થાય. સુખદેવજીએ કહ્યું, રાજા પરીક્ષિત આવી રીતે કશ્યપ મુનિએ દીતિને શાપ આપ્યો અને એ સમય દરમિયાન સનકાદિક મુનિઓ ફરતા ફરતા ભગવાનના ધામની અંદર ગયા તો ધામના દરવાજા આગળ જય અને વિજય નામના બે પાર્ષદો દ્વારપાલ તરીકે રક્ષણ કરતા ઉભા હતા. સનકાદિક મુનિઓ નાના બાળકના રૂપની અંદર હતા. શરીર ઉપર એક પણ કપડું નહોતું, કારણ કે એમણે તપશ્ચર્યા કરી, સાધના કરી, ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાને રાજી થઈને કહ્યું કે તમારે જે જોઈતું હોય તે માગી લો. ત્યારે સનકાદિક મુનિએ કહ્યું કે અમને નાના બાળક જેવા બનાવી દો, એટલે અમને કોઈનામાં મોહ ના થાય ને કોઈને અમારામાં મોહ ન થાય. ભગવાને કહ્યું તથાસ્તુ. ત્યારથી આ સનકાદિક મુનિઓ બાળ સ્વરૂપે બની ગયા અને બાળ સ્વરૂપે ત્યાં આગળ ગયા. કપડા શરીર ઉપર હતા નહીં,
જય વિજય કહું કે તમે કોણ છો, ક્યાં જવું છે? ભગવાનના દર્શન કરવા માટે. અરે પણ કપડાં પહેર્યા વગર? તમને થોડોય વિવેક નથી કે તમે ભગવાનના દર્શન માટે આવ્યા છો, શરીર ઉપર એક પણ કપડું નથી, જાઓ નાગોડિયાઓ જતા રહો, તમને એન્ટ્રી નહીં મળે. ભગવાનના ધામની અંદર જવા માટે તમને પ્રવેશ નહીં મળે, જતા રહો. સનકાદિક મુનિનું અપમાન થયું અને તે વખતે સનકાદિક મુનિઓએ ક્રોધાયમાન થઈને જય વિજયને શાપ આપ્યો કે તમે ભગવાનના ધામના દ્વારપાલ તરીકે સેવા આપી રહ્યા છો, દ્વારપાલ તરીકે છો, અને તમને આટલોય વાણીનો વિવેક નથી. જાઓ, અમે તમને શાપ આપીએ છીએ કે તમે 3 જન્મ રાક્ષસના લો. ધામના દરવાજા આગળ કોલાહલ મચી ગયો. આ કોલાહલ સાંભળીને ભગવાન પોતાના સિંહાસન ઉપરથી ઊભા થયા, નીચે આવ્યા, દરવાજા આગળ આવીને ઊભા રહ્યા અને જય વિજય ગભરાઈ ગયેલા. જય વિજયે પ્રણામ કરીને કહ્યું કે પ્રભુ, આ સનકાદિક મુનિઓ અમને શાપ આપ્યો છે, કૃપા કરો. ભગવાને કહ્યું કે આ જે શાપ થયો છે મારી ઈચ્છાથી થયો છે, મારી પ્રેરણાથી થયો છે. તમારે 3 જન્મ રાક્ષસના લેવા પડશે. તમે જો મારી ભક્તિ ભાવથી ભક્તિ કરશો તો 6 જન્મ લેવા પડશે, અને શત્રુ ભાવે કરીને મારી ભક્તિ કરશો તો 3 જન્મમાં તમારો ઉદ્ધાર કરીશ. કારણ કે સંતનું વચન મિથ્યા નહીં થાય. આ સનકાદિક મુનિ એ મારું હૃદય છે, મારા સંતો છે, એ સંતની વાણીની અંદર જે શબ્દો નીકળ્યા એ મિથ્યા નહીં થાય. તમે આજે સંતોનું અપમાન કર્યું છે, સંતોનું નહીં, મારું અપમાન કર્યું છે. યસ્યામૃતા મલયશ શ્રવણાવગાહ, કે જેની વાણી દ્વારા મારો મહિમા સર્વત્ર પ્રસરી રહ્યો છે, જે મારા મહિમાનું ગાન કરે છે, જે મારા ગુણોનું ગાન કરે છે, મારા ચરિત્રોનું પાન સૌને કરાવે છે. આજે સંતો છે તો હું છું. દુનિયાના તમામ માણસો મને ભગવાન તરીકે માને છે, પૂજે છે. ક્યારે? એ સંતના સમાગમમાં આવે છે.